કચ્છમાં ભાજપ નેતાની સામે પાણી ચોરીની ફરિયાદ બક્ષીપંચ મોરચાના મહામંત્રી વીરમ આહિરની સામે નોંધાયો છે ગુનો। વીરમ આહિરે નર્મદા લાઇનમાં ભંગાણ પાડ્યાનો આરોપ છે। રુદ્રમાતાથી વેકરિયા સુધીના વિસ્તારમાં 2.25 કરોડ લીટર પાણીની ચોરીનો આરોપ છે। અન્ય 15 લોકોની સામે પણ પાણી ચોરીની ફરિયાદ નોંધાઈ છે અને હાલ તો આ દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી છે વીરમ આહિર કે જેઓએ નર્મદા લાઇનમાં ભંગાણ પાડ્યું હતું। રુદ્રમાતા હેડવર્કરથી બંને વિસ્તારના ગામોમાં પાણી પહોંચાડતી નર્મદાની પાઇપલાઇનમાં ગેરકાયદે જોડાણ કરી અને છેલ્લા 30 દિવસમાં 13.91 લાખના 2.25 કરોડ લીટર પાણીની ચોરી કરવાનો આરોપ છે અને હાલ તો 15 જેટલા લોકોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। માધાપર પોલીસ મથકે આરોપી ભાજપ જિલ્લા અગ્રણી સહિત 15 જેટલા લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે। તો કરોડો લીટર પાણી ચોરવામાં આવ્યું છે અને હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। વીરમ આહિર નામ છે કે જેઓએ નર્મદાની જે પાઇપલાઇન છે તેમાં ભંગાણ સર્જી અને લાખો લીટર નહીં પરંતુ કરોડો લીટર પાણી ચોરી લીધું છે અને 15 લોકોની સામે હાલ તો પાણી ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે। બક્ષીપંચ મોરચાના મહામંત્રી છે જેઓની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। કચ્છમાં ભાજપ નેતાની સામે પાણી ચોરીની ફરિયાદ દાખલ થઈ છે। બક્ષીપંચ મોરચાના મહામંત્રી છે વીરમ આહિર કે જેની સામે પાણી ચોરીનો ગુનો નોંધાયો છે અને 15 જેટલા લોકોની સામે પણ પાણી ચોરીનો આરોપ છે। હાલ તો પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે।